વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પાઠ 5 ચિડિયાઘર કી શેર એના વિશે જોઈ રહ્યા છીએ। પાઠ્યપુસ્તકમાં આપણે પાઠની સમજૂતી, શબ્દાર્થ તેમજ સ્વાધ્યાય અને અભ્યાસ જોઈ ગયા। હવે આજે આપણે આઈડિયલ સ્વાપોથીમાં પાઠ 5 પૂરવાની શરૂઆત કરીશું। આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 5ના 1 થી 28 સવાલ જવાબો જોઈશું। એમાં પ્રશ્ન 1, ઊંચે સ્વરો में पढ़िए और लिखिए। જુઓ, તમને અહીં વર્ણો આપ્યા છે ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર। પછી એને જ આધારે શબ્દો આપ્યા છે, જેમ કે ક્ષ તો કે રક્ષક, રક્ષા, પક્ષી। તો ત્રણેય શબ્દમાં ક્ષત્રિયનો ક્ષ વપરાયો છે। પછી છે ત્ર, પત્ર, નેત્ર, પુત્ર, આમાં પણ ત્ર વપરાયો છે। પછી જ્ઞ, આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા, આમાં પણ જ્ઞ વપરાયો છે। પછી શ્ર, શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ, તો એમાં શ્ર વપરાયો છે। હવે આ મોટા જે 4 વર્ણ છે એના પરથી 3 શબ્દો છે અને દરેક શબ્દની નીચે તમને ડબલ લીટી આપી છે લખવા માટે। તો તમારે સુંદર અક્ષરે ઉપરનો જે શબ્દ છે એ નીચે આ ડબલ લીટીમાં 2 લીટીની વચ્ચે તમારે સુંદર અક્ષરે પેન્સિલથી જોઈને લખવાનો છે। એની નીચે જોડિયા શબ્દ છે, આની વાત આપણે અગાઉ સ્વાધ્યાય અભ્યાસવાળા વિડીયોમાં કરી હતી। ખ, છ, ટ, મક્ખન, મક્ખી, મચ્છર, મગરમચ્છ, ચિઠ્ઠી, ગઠ્ઠર। તો આ શબ્દો પણ તમારે જોઈને નીચે જે ડબલ લાઈન આપી છે એમાં 2 લીટીની વચ્ચે તમારે સુંદર અક્ષરે પૂરવાનું છે, જોઈને લખવાનું છે। પછી મિત્રો, તમે આ જે મોટા વર્ણ આપ્યા છે તમને ક્ષ, ત્ર, જ્ઞ, શ, આ જે વર્ણ છે એને તમે ધ્યાનથી જુઓ। એમાં તમને એનો વળાંક ક્યાંથી કઈ રીતે લેવો એનો તમને એરો આપ્યો છે અને ક્રમ પણ લખેલા છે। એટલે તમને જો આ વર્ણ લખવામાં અઘરા લાગતા હોય તો તમે એ એરો મારેલો છે અને નંબર આપેલા છે એ પ્રમાણે તમે વળાંક આપી શકો છો। તો પ્રશ્ન 1 એ જે છે એને તમારે જોઈને આપેલી જગ્યામાં સુંદર અક્ષરે પૂરવાનો છે। હવે પ્રશ્ન 2, पहचानिए और विधान के सामने उचित नाम लिखिए। હવે આપણે વાક્ય વાંચીને એની અંદર કયા પ્રાણીની વાત છે એ ઓળખી અને નામ લખવાનું છે। એમાં પહેલું, उसकी नाक पर एक सींग है તો ગેંડા। બીજું, उसको एक लंबी सूंड है તો એમાં આવશે જવાબ હાથી। ત્રીજું, उसका खोल पत्थर जैसा है તો એમાં જવાબ આવશે કછુઆ એટલે કે કાચબો। ચોથું, वह एक हिंसक जानवर है और 2 पैरों पर चल सकता है તો એમાં આવશે ભાલુ એટલે કે રીંછ, જે માણસની જેમ 2 પગ પર ઊભું રહી શકે છે, ચાલી શકે છે। પાંચમું, उसकी गर्दन लंबी है તો એમાં આવશે જીરાફ। છઠ્ઠું, उसका मुंह काला है તો એમાં જવાબ આવશે લંગૂર। સાતમું, वह पंख फैलाकर नाचता है તો મોર। પછી પ્રશ્ન 3 એ ખાલી જગ્યા છે। गीता अपने खाली जगह के साथ चिड़ियाघर गई थी તો ખાલી જગ્યામાં આવશે દાદાજી। પ્રશ્ન 4, किसके पिंजरे के पास बहुत भीड़ थी? जवाब, सिंह के पिंजरे के पास बहुत भीड़ थी। સિંહના પિંજરા પાસે ખૂબ જ ભીડ હતી। પ્રશ્ન 5, किसके गरजने पर सब पीछे हट गए? કોના ગરજવાથી બધા પાછળ હટી ગયા? જવાબ, शेर के गरजने पर सब डर कर पीछे हट गए। શેરના એટલે કે સિંહના ગરજવાથી બધા ડરીને પાછળ હટી ગયા। છઠ્ઠો સવાલ, बंदर को लोग क्या खिला रहे थे? जवाब, बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। વાંદરાને લોકો સિંગદાણા અને કેળા ખવડાવી રહ્યા હતા। સાતમો સવાલ,
चिड़ियाघर में क्या लिखा है? प्राणी संग्रहालय में શું सूचना लखी हती? जवाब, चिड़ियाघर में लिखा है कि चिड़ियाघर के जानवरों को खाना देना मना है। चिड़ियाघરમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં લખ્યું છે કે પ્રાણી સંગ્રહાલયના જાનવરોને ખાવાનું આપવાની મનાઈ છે। 8મો સવાલ, લંગૂર કા મુંહ कैसा होता है? લંગરનું મોં કેવું હોય છે? જવાબ, લંગૂર કા મુંહ કાલા હોતા હૈ એટલે કે કાળું હોય છે। 9મું વાક્ય છે હાથી કી નાક પર સિંગ હૈ। તો આ વાક્ય ખરું કે ખોટું? તો એમાં આપણે ખોટું લખીશું। સિંગડું જે છે તો ગેંડાની નાક ઉપર હતું, તો यह जो विधान है वो गलत है। 10મો વિકલ્પ છે गेंडे की नाक पर क्या होता है? તો એમાં જવાબ આવશે સિંગ અને વિકલ્પ ए। 11મો પ્રશ્ન, किसकी गर्दन लंबी होती है? जवाब, जिराफ की गर्दन लंबी होती है। जिराफनी डोक लांबी होय छे। 12મી खाली जगह 2 पैरों पर खड़ा था। तो एमा जवाब आवशे भालू। 13મી खाली जगह, तालाब में रंग बिरंगी खाली जगह और खाली जगह तैर रही थी। 2 खाली जग्या छे। तो एमा पहली खाली जग्या में मछली अने बीजी में बतक। तळाव में रंगबेरंगी माछली अने बतक तरी रही हती। 14મી खाली जग्या, गीता ने खाली जगह को पत्थर बताया। गीता ने किसको पत्थर बताया था? तो खाली जग्या में आवशे कछुए को एटले के काचबा ने। 15मो सवाल, कछुए का रक्षक क्या है? जवाब, कछुए के शरीर का खोल उसका रक्षक है। काचबानु शरीर एनी जे खोल छे ए ज एनु रक्षक छे। 16મી खाली जग्या, कछुआ अपनी गर्दन और हाथ पैर खाली जगह में छिपा लेता है। किस में छिपा लेता है? तो खाली जग्या में आवशे खोल। 17मो विकल्प, इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? तो एमा जवाब आवशे कांच, विकल्प डी। एनो समानार्थी शब्द कांच नथी। बाकी खोलनो समानार्थी शब्द आवरण, कवच, बख्तर आ त्रणेय शब्दो खोलना समानार्थी शब्द छे। 18मो विकल्प, बड़े तालाब में खाली जगह तैर रहे थे। तो एमा जवाब आवशे मगर, विकल्प ए। 19मुं वाक्य, तोता विदेशी पक्षी है। तो यह वाक्य सही है या गलत? तो ये वाक्य गलत है। विदेशी पक्षी तो कातुआ था, तोता तो हरियल तोता था, एटले के आ वाक्य खोटું। તેમાં ખોટાની નિશાની કરીશું। 20મો સવાલ, विदेशी पक्षी का नाम क्या था? जवाब, विदेशी पक्षी का नाम कातुआ था, एटले गुजराती में काका कौवा। 21મી खाली जग्या, सबसे बड़ा पक्षी खाली जगह है। तो खाली जग्या में आवशे शुतुरमुर्ग एटले के शाहमृग, जे सौथी मोटू पक्षी छे। 22मो विकल्प, शुतुरमुर्ग सबसे खाली जगह पक्षी है। तो जवाब आवशे बड़ा अने विकल्प सी। प्रश्न 23, विकल्प छे पेड़ की छाया में कौन खड़ा है? जवाब आवशे शुतुरमुर्ग, विकल्प डी। 24मो विकल्प, इनमें से कौन सा शब्द मनाही शब्द का अर्थ नहीं है? एमां पण जवाब आवशे मन अने विकल्प डी। 25मो प्रश्न, चिड़ियाघर में कौन से प्राणी की सवारी भी कर सकते हैं? जवाब, चिड़ियाघर में हाथी और ऊँट जैसे प्राणी की सवारी भी कर सकते हैं। प्राणी संग्रहालय में આપણે હાથી અને ઊંટ ઉપર બેસીને સવારી કરી શકીએ છીએ। 26મો પ્રશ્ન, दादा ने गीता के लिए क्या खरीदा? जवाब, दादाजी ने गीता के लिए आइसक्रीम खरीदी। दादाए गीता माटे आइसक्रीम खरीद्यू। प्रश्न 27, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। अंश एटले के मित्रों जो अहीं कुछ अजब कुछ गजब ए फकरो आप्यो छे। ए फकरा परथी नीचे 3 सवालना जवाब आप्या छे।
ફકરાની ચર્ચા આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી હતી, તો આપણે એના સવાલના જવાબો જોઈ લઈએ. પહેલો સવાલ, छोटे बच्चे और वयस्कों की पलके झपकने में क्या अंतर है? એટલે કે નાના બાળકો જે આંખો પલકાવે અને મોટા લોકો જે આંખો પલકાવે આ બંનેમાં શું ફરક છે? જવાબ, छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार और वयस्क करीब 10 बार झपकाते हैं. એટલે કે નાના બાળકો છે એ 1 મિનિટમાં કમસે કમ પોતાની આંખ જે છે 1 થી 2 વખત પલકાવે છે, એટલે કે પટપટાવે છે, અને મોટા વ્યક્તિઓ જે છે એ 1 મિનિટમાં 10 વાર પોતાની આંખ झपकावे छे. बीजो सवाल, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? આપણા શરીરને કયું કામ કરવા માટે 12 કલાક થાય છે? જવાબ, शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटे लगते हैं. આપણા શરીરને એક સમયનું ભોજન આપણા પેટમાં જે ગયું છે એને પચાવવામાં, હજમ કરવામાં 12 કલાક થાય છે. ત્રીજો સવાલ, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? जवाब, शरीर मानव शरीर में नाक व कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल बढ़ते रहते हैं. આપણા શરીરમાં જે નાક અને કાન છે એ આપણા જીવન સમય દરમિયાન એ વધતા रहे छे. प्रश्न 28, चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत का चिन्ह लगाइए. પ્રાણી સંગ્રહાલયમાં જઈને કઈ પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ અને જો એ સાચી અને સારી હોય તો આપણે ખરાની નિશાની કરવાની છે, અને આપણે કઈ બીજી પ્રવૃત્તિ કરીએ જે એના પ્રાણી સંગ્રહાલય માટે અને તેના જાનવરો માટે નુકસાનકારક હોય તો એવી પ્રવૃત્તિ, એવા વાક્ય સામે આપણે ખોટાની એટલે કે ગલતનું ચિહ્ન લગાવવાનું છે. એમાં પહેલું, नवीन पिंजरे से काफ़ी नज़दीक रहकर जानवर देखता है, तो यहाँ गलत का चिन्ह लगाएंगे, કેમ કે પ્રાણી સંગ્રહાલયમાં જઈને પિંજરાની એકદમ નજીક જવું જોઈએ નહીં, કેમ કે પિંજરાની અંદર રહેલું જાનવર ગમે ત્યારે હુમલો કરી શકે છે. બીજું, अरुणा जानवरों के पास जोर से चिल्लाती नहीं है, तो આ બરાબર છે, એટલે એમાં આપણે ખરાની નિશાની કરીશું. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જઈ જાનવર પાસે જઈ મોટેથી બૂમો પાડવી જોઈએ નહીં, જાનવરોને છંછેડવા જોઈએ નહીં. ત્રીજું, શિલ્પા જાનવરો કી ઓર કંકડ ફેંકતી હૈ, તો ગલત કા ચિહ્ન ખોટું કરીશું, કેમ કે જાનવરોની પાસે જઈ એને કાંકરા કે પથ્થર મારવા એ ખોટી વાત છે. ચોથું, रवि जानवरों को चिढ़ाता है, तो यहाँ भी हम गलत का चिन्ह करेंगे. जानवरों ने આપણે પ્રાણી સંગ્રહાલયમાં ચીડાવા જોઈએ નહીં. પાંચમું, अक्षय चुपचाप जानवरों को देखता है और आगे निकल जाता है, तो सही બરાબર છે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીને જોવા માટે જઈએ છીએ, નહીં કે એને છંછેડવા કે પજવવા માટે. આપણે પિંજરાથી દૂર રહી ચૂપચાપ જાનવરને જોઈ અને આગળ નીકળી જવું જોઈએ. છઠ્ઠું અને છેલ્લું, ગીતા બંદર કે પિંજરે મેં કેલા ફેંકતી હૈ, તો આ ખોટી આદત છે, તો ત્યાં આપણે ખોટું કરીશું, કેમ કે પ્રાણી સંગ્રહાલયના જાનવરોના જે પિંજરા હોય છે ત્યાં ખાવાની કોઈ પણ વસ્તુ ફેંકવી ન જોઈએ અથવા તો એને આપવી પણ ન જોઈએ. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 28 પ્રશ્નોની ચર્ચા કરી. હવે બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું. આજે તમારે હોમવર્કમાં 1 થી 28 પ્રશ્નો મેં જે તમને સમજાવ્યા છે એ તમારે વિડીયો સ્ક્રીન પરથી સુંદર અક્ષરે તમારે તમારી આઈડિયલ સ્વપોથીમાં પેન્સિલથી પૂરવાનું છે. તો મિત્રો, હવે આપણે મળીશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો, પ્રકૃતિની જાળવણી કરજો. આવજો.